કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું વિકેશ ગાંધી અને આજે આપણે સમાંતર શ્રેણી ભાગ 2 ની અંદર અલગ અલગ પ્રકારના આપણે દાખલાઓ જોશું. તો ભાગ 1 માં આપણે શીખ્યા હતા સમાંતર શ્રેણી કોને કહેવાય, કોઈ પણ પદ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય, સમાંતર શ્રેણીનો સરવાળો કેવી રીતે કરી શકાય અને એની લાગતી વખતે બધી જ ફોર્મ્યુલા પણ આપણે ભાગ 1 માં ધ્યાન આપ્યું હતું. તો બેઝિક વસ્તુ આપણે ભાગ 1 માં પતાવ્યું છે. ભાગ 2 માં ફરીથી વિવિધ પ્રકારના જે પ્રશ્નો પરીક્ષામાં જે પૂછાય છે એવા પ્રશ્નો આજે આપણે જોશું. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ. તો આની અંદર પ્રકાર 4 માં પ્રશ્ન જે છે જ્યારે આ રીતે આવે કે જો કોઈ સમાંતર શ્રેણીમાં a ની કિંમત 5 હોય, l ની કિંમત 55 હોય, d ની કિંમત 5 હોય તો આ શ્રેણીનો સરવાળો કેટલો થશે. તો મિત્રો આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે અહીંયા ડાયરેક્ટ જે છે ફોર્મ્યુલામાંથી એક એક ભાગ આપ્યો છે અને એ ફોર્મ્યુલાની અંદર જે a કોને કહેવાય, l કોને કહેવાય અને d કોને કહેવાય એ આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રશ્ન જે છે એ સમાંતર શ્રેણીનો જ છે અને એની અંદર ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાનો રહેશે. તો અહીંયા બધાને પહેલાં તો પ્રથમ તો ફોર્મ્યુલા ખ્યાલ આવવો જોઈએ કે જે છેલ્લી ટર્મ છે tn, જેને આપણે l થી પણ દર્શાવાય, એ ફોર્મ્યુલા કઈ છે a પ્લસ n માઇનસ 1d. આ એક બેઝિક ફોર્મ્યુલા. અને સરવાળા માટે ફોર્મ્યુલા sn બરાબર n/2 ટ્વાઇસ a પ્લસ n માઇનસ 1d. તો આ જે છે સરવાળાની ફોર્મ્યુલા છે. આ બધાને આપણે ખ્યાલ છે. હવે મિત્રો અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા ડાયરેક્ટ જે છે આપણે પ્રથમ પદ આપ્યું છે, છેલ્લું પદ આપ્યું છે અને એની સાથે સાથે તફાવત પણ આપ્યો છે. અને બીજી જો સરવાળાની ફોર્મ્યુલા જોઈએ તો sn બરાબર n/2 a પ્લસ tn અથવા તો આપણે એને n/2 a પ્લસ lનો પણ ઉપયોગ કરી શકાય. તો ત્રણ ફોર્મ્યુલા જે છે ભાગ 1 માં આપણે શીખ્યા હતા, આ ત્રણ ફોર્મ્યુલા, અને એનો જ ઉપયોગ જે છે આપણે અહીંયા કરવાનો છે. તો હવે જો તમે પ્રશ્ન જો તો સરવાળાની અંદર આનો પણ ઉપયોગ કરી શકાય, સરવાળાની અંદર આનો પણ ઉપયોગ કરી શકાય. આપને પ્રશ્નમાં જે કિંમત આપેલી છે એ પ્રમાણે આપણે કોઈ પણ એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. આપણે સરવાળો શોધવાનો છે. એટલે આપણે સરવાળો શોધવાનો છે જેમાં તમને પ્રથમ પદ 5 આપેલું છે, l એટલે છેલ્લું પદ તમને આપેલું છે 95 અને તફાવત તમને આપેલો છે 5. હવે મિત્રો આ દાખલામાં તમે જો તો કોઈ પણ જગ્યાએ તમારી પાસે a બરાબર 5 છે, l બરાબર 55 છે, d બરાબર 5 છે, પણ તમારી પાસે n ની કિંમત નથી. અને n ની કિંમત શોધવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, જે છે tn બરાબર a પ્લસ n માઇનસ 1d. tn એટલે લાસ્ટ ટર્મ, એટલે 95 બરાબર પહેલી પદ કેવું છે 5, n માઇનસ 1 અને તફાવત કેટલો છે 5. તો અહીંયા 5 જશે તો 95 માંથી 5 જશે તો 90 રહેશે. 90 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 5. હવે 5 નીચે જશે તો 90 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1. તો અહીંયા જે છે 5 એકુ 5, 5 8 ઝા 40, તો 18 બરાબર n માઇનસ 1. તો n ની કિંમત કેટલી થવાની? 18 વત્તા 1 એટલે કેટલી થવાની? 19. તો અહીંયા મિત્રો તમને ખ્યાલ આવી જાય કે મારી પાસે પ્રથમ પદ છે, છેલ્લું પદ છે, તફાવત છે, પણ મારી પાસે કેટલા પદો છે તે નથી ખબર. અને પદો શોધવાનું હોય તો આપણે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે? પ્રથમ ફોર્મ્યુલા tn બરાબર a પ્લસ n માઇનસ 1d, જ્યાં tn ને આપણે છેલ્લો પદ પણ તરીકે પણ આપણે ઓળખી શકાય. આ બધી વસ્તુ બેઝિક મેં ભાગ 1 માં સમજાવ્યું છે. અહીંયા ડાયરેક્ટ પ્રશ્ન છે તો n ની કિંમત તમને 19 મળી ગઈ. હવે જેવું તમને n ની કિંમત 19 મળે અને તમારે સરવાળો કરવાનો છે તો મારી પાસે કેટલા પદો છે એ પણ છે, પ્રથમ પદ બી ખબર છે અને છેલ્લો પદ બી ખબર છે. તો આ ફોર્મ્યુલા જે છે તે મારા માટે થોડું ઇઝી લાગશે. તો અહીંયા sn બરાબર n/2 a પ્લસ lનો ઉપયોગ કરીએ તો n કેટલા છે? 19. 19 ભાગ્યા 2. પ્રથમ પદ આપણે આપેલું છે કેટલા છે? 5 અને છેલ્લું પદ કેટલું છે? 95, 95. એટલે અહીંયા તમે જો તો 19 ભાગ્યા 2 ગુણ્યા 100 થવાના અને 2 50 100, 19 50 95 એટલે 950 જે છે તે આપણો જવાબ આવશે. તો ઓપ્શન નંબર કયો આવશે? સી. તો ઓપ્શન નંબર સી જે છે તે આપણો જવાબ આવશે. મિત્રો ખાસ જે છે આ પ્રકારની અંદર આ જે ત્રણ સૂત્ર જે છે ને એના પર આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે કોઈ પણ જાણે કે પહેલો પદ કયો, છેલ્લો પદ કયો, કેટલા પદો છે એ બધું શોધવા માટે તમારે આ ફોર્મ્યુલાનો ખાસ આપણે ઉપયોગ કરવાનો. અને પછી સરવાળા માટે તમે આનો પણ ઉપયોગ કરી શકો, આનો પણ ઉપયોગ કરી શકો. કઈ કિંમત આપેલી છે એના પર આપણે નક્કી કરશો કે આનો ઉપયોગ કરશો કે આનો ઉપયોગ કરશો. બધાને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે બીજા પ્રશ્ન પર જઈએ. ખાસ આપણે ધ્યાન રાખવાનું કે સમાંતર શ્રેણીની અંદર ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, એટલે જે પણ સૂત્ર છે એના આપણે ખાસ ધ્યાનમાં રાખો. હવે જો બીજો પ્રશ્ન જો, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 હોય તથા સામાન્ય તફાવત 3 હોય તો શ્રેણીના 30મા પદ સુધીનો સરવાળો શોધો.
શ્રેણીના 30મા પદ સુધીનો આપણે સરવાળો શોધવાનો છે. હવે આની અંદર તમને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે એ બરાબર તમને 2 આપી દીધા છે. સામાન્ય તફાવત એટલે ડી બરાબર 3 આપ્યા છે. અને તો આ શ્રેણીના 30મા પદ એટલે 30 પદ સુધીનો આપણે સરવાળો એટલે n બરાબર 30 આપ્યા છે. હવે આપણે સરવાળો શોધવાનો છે તો મેં તમને કીધું તે પ્રમાણે કે સરવાળાની બે ફોર્મ્યુલા Sn બરાબર n/2 a પ્લસ tn બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ પદની મારી પાસે છે n પણ છે, પણ મને છેલ્લો પદ કયો છે તે નથી ખબર. અને બીજી ફોર્મ્યુલા જે છે Sn બરાબર n/2 જે આમાંથી જ બને છે 2a પ્લસ n-1d. તો અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, કેમ કે મારી પાસે n પણ છે, મારી પાસે a પણ છે અને મારી પાસે d પણ છે. એટલે મિત્રો અહીંયા આપણે જે છે આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો જેની અંદર n ની કિંમત તમને ખબર છે 30/2 થાય, 2a એની કિંમત 2 છે, n ની કિંમત 30માંથી 1 અને તફાવત કેટલાનો છે 3. તો અહીંયા તમે જુઓ તો 30/2 એટલે 15 થવાના, આ 4 થવાના, આ 29 થવાના. 30માંથી 29 ગુણ્યા 3 કરું તો 3 9 27, 3 2 6, 7 8, તો આ થવાના 87 બરાબર. તો અહીંયા જે છે 15 ગુણ્યા આ 87 વત્તા 4 કરશો તો કેટલા થવાના 91, 91 થશે. હવે 91 ગુણ્યા 15 આપણે કરવાના, તો 91 ગુણ્યા 15 કરું તો 1 લઈએ તો 910 અને 5 લઈએ તો 5 1 5, 5 9 45, તો 5 6 અને 13, તો જવાબ કેટલો આવશે 1365 જે છે તે આપણો જવાબ આવશે. એટલે સરવાળો કેટલો થશે 1365, ઓપ્શન નંબર એ. ચલો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો. અહીંયા ઓપ્શન નંબર એ જે છે તે આપણો જવાબ આવશે. તો અહીંયા આપણે ખાસ સૂત્ર પર ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટ કિંમત તમને આપી છે અને એ પ્રમાણે તમે પ્રશ્ન જે છે આરામથી સોલ્વ કરી શકો. ચલો આગળ વધીએ આપણે. હવે પ્રકાર 5. પ્રકાર 5ની અંદર સિમ્પલ છે, 12 અને 26નો સમાંતર મધ્યક શોધો. હવે મિત્રો અહીંયા 12 અને 26નો સમાંતર મધ્યક એટલે શું? ખરેખર આ બે રકમની સરેરાશ શોધવાની. બહુ સિમ્પલ અને એમ કે ને સરળ જ છે એકદમ, કે 12 અને 26નો સમાંતર મધ્યક મારે શોધવું હોય તો આ બે જે રકમ છે એનો સમાંતર મધ્યક કેટલો થશે? તો 12 વત્તા 26/2, તો આ થવાના 8, 38/2, તો આ થવાના 2 × 2, 2 × 9, તો જવાબ કેટલો આવશે 19. સિમ્પલ છે. બંને રકમની સરેરાશ શોધવાની એટલે બંને રકમનો સરવાળો ભાગ્યા 2 કરશું એટલે તમને સમાંતર મધ્યક ડાયરેક્ટ જ તમને મળી જાય. તો બહુ સિમ્પલ છે અહીંયા કે બે રકમનો સમાંતર મધ્યક શોધવાનો હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશું એટલે આપણે સમાંતર મધ્યક મળી જાય. તો આ પ્રકાર એકદમ સિમ્પલ છે, પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જે બે રકમની સરેરાશ શોધે એ જ પ્રમાણે આવશે. હવે જો મિત્રો કે આ પ્રશ્નની અંદર તમને આ રીતે પણ પૂછી શકાય કે તમે આ પ્રશ્ન એકદમ અલગ જ લાગે. હવે 2m + 1, 13, 5m - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. કયા પદો છે? ક્રમિક પદો છે. ખાસ ધ્યાન રાખો, ક્રમિક પદો છે. તો m ની કિંમત શોધો. તો m ની કિંમત આપણે શોધવાની છે. હવે 3 ક્રમિક સંખ્યા હશે તો એનો સમાંતર મધ્યક કયો થાય? તો એ બધાને ખ્યાલ આવવો જોઈએ. દાખલા તરીકે અહીંયા 3 ક્રમિક સંખ્યામાં હું 2, 4 અને 6 લેમ તો એનો મધ્યક સમાંતર મધ્યક કેટલા આવશે? 4 જ આવશે. એ જ પ્રમાણે 3, 6 અને 9 લેમ તો એનો સમાંતર મધ્યક કયો આવશે? 6 જ આવશે. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ક્રમિક પદોની વાત કરીએ ત્યારે કે જે વચ્ચેની રકમ જે છે એ જ તમારો સમાંતર મધ્યક બની જાય. અને અત્યારે આપણે આગલા પ્રશ્નમાં જોયું કે સમાંતર મધ્યક એટલે શું? પહેલી રકમ વત્તા છેલ્લી રકમ ભાગ્યા 2. તો અહીંયા જ્યારે તમને એમ કહેવા માંગે છે કે એક રકમ 2m + 1 છે, બીજી રકમ 13 છે અને ત્રીજું પદ જે છે 5m - 3 છે, પણ આ કયા છે? ક્રમિક પદો છે. તો પ્રથમ રકમ તમારી આ છે, બીજી રકમ તમારી આ છે અને ત્રીજી રકમ તમારી આ છે, પણ આ બધા પદો કયા છે? ક્રમિક પદો છે. સમજો આ કયા છે? ક્રમિક છે. અને ક્રમિક પદો હશે તો સમાંતર મધ્યક જે વચ્ચેની રકમ જે છે તે થઈ જાય. તો અહીંયા સમાંતર મધ્યક કેટલો થવાનો? 13. અને સમાંતર મધ્યકની જો આપણે ફોર્મ્યુલાની વાત કરીએ તો આપણે શું થશે કે પ્રથમ પદ અને છેલ્લા પદનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા પ્રથમ પદ કેટલો છે? 2m + 1. છેલ્લો પદ કયો છે? 5m - 3 ભાગ્યા 2 કરશું તો એ આપણે શું આપશે? સમાંતર મધ્યક આપશે. એટલે પહેલી રકમ વત્તા છેલ્લી રકમ ભાગ્યા 2. પણ આપને ખબર છે કે સમાંતર મધ્યક કેટલો છે? 13. તો અહીંયા તમે 2m + 5m કરશો તો કેટલા થવાના? 6m. +1 - 3 કરશો તો -2 ભાગ્યા 2. તો 13 દુ કેટલા થવાના? 26. તો 26 બરાબર 7m - 2. તો અહીંયા 7m બરાબર કેટલા થવાના? તો 26 + 2. તો અહીંયાથી 7m બરાબર 28 થશે.
તો એમની કિંમત કેટલી થવાની 28 ભાગ્યા 7, 7 ચોક 28, એટલે એમની કિંમત કેટલી આવશે 4. તો મિત્રો ખાલી સમજીને કરવાનું છે. 3 રકમ આપી છે જે ક્રમિક છે અને ક્રમિક સંખ્યા આપેલી હશે તો સમાંતર મધ્યક એની વચ્ચેની રકમ જ થશે, એક ખાસ ધ્યાન રાખવાનું. અને સમાંતર મધ્યકની જો ફોર્મ્યુલા આપણે વાપરીએ ક્રમિક સંખ્યા માટે તો પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરવાનું, એટલે તમને સમાંતર મધ્યક મળે. પણ આપણે આ કેસમાં ખબર જ છે અને આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ છે, બરાબર. તો બધાને ખ્યાલ આવી ગયો હશે કે સમાંતર મધ્યક કોને કહેવાય. ચાલો, બધાને ખબર પડી ગઈ. તો આગળ વધીએ આપણે. હવે મિત્રો આપણે એક્સરસાઇઝ કરવાના છે કે જે આપણે ભાગ 1માં શીખા, પ્રથમ ભાગમાં પણ શીખા, બીજો એક ભાગમાં પણ શીખા અને આજનો ભાગમાં જે શીખા છે એ બધા પ્રશ્નોની એક એક્સરસાઇઝ કરીએ જેથી આપણા બધા ડાઉટ જે છે ને તે બધા ક્લિયર થઈ જવા જોઈએ. મિત્રો એક્સરસાઇઝ કમ્પલસરી છે. એક વખત બધા પ્રકાર શીખ્યા પછી જ્યારે બધા પ્રશ્નો એક સાથે આવે ને ત્યારે પણ આપણે એને સોલ્વ કરતા આવડવું જોઈએ. તો હવે બધા મિત્રોને કહેવું છું કે જે પણ આ વિડીયો જોવો છો અને પ્રેક્ટિસ કરવા માંગો છો તો જેમ જેમ પ્રશ્ન આવશે તેમ તેમ તમે જે છે એ પ્રશ્નને સોલ્વ કરતા જાઓ. અને ખાસ બધાની વિનંતી એ જ છે કે તમે જાતે ટ્રાય કરો પ્રશ્ન સોલ્વ કરવા માટે. અને આપણો પોતાનો વિડીયો કોર્સ પણ લોન્ચ થયો છે. કેરિયર એમની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોર પર અને ત્યાંથી તમે આપણો વિડીયો કોર્સ પણ તમે પરચેસ કરીને એનો બેનિફિટ તમે લઈ શકો. તો ચાલો આપણે શરૂઆત કરીએ એક્સરસાઇઝથી. તો પ્રથમ તમે જોઈ શકો છો કે 304, 298, 292 ડેશ ડેશ ડેશનું 28મું પદ શોધો. આપણે કયું પદ શોધવાનું છે? 28મું પદ જે છે તે શોધવાનું છે. તો મિત્રો અહીંયા તમને એમ ખ્યાલ આવી જાય કે અહીંયા 28મું પદ શોધવાનું છે અને આની અંદર આ પ્રશ્નમાં પ્રથમ પદ એ બરાબર કેટલા છે? 304. અને અહીંયા તફાવત ડી બરાબર કેટલા છે? બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા, એટલે 298 માંથી 304 એટલે કેટલાનો આવવાનો? 6નો ફરક આવશે. પણ કયો 6 આવશે? -6નો ફરક આવશે. કેટલામું પદ શોધવાનું છે? 28મું, એટલે એનની કિંમત કેટલી થશે? 28. અને 28મું પદ શોધવાનું છે એટલે T28 આપણે શોધવાનું છે જેની ફોર્મ્યુલા છે a + n-1d. અહીંયા પ્રથમ પદ છે 304, એનની કિંમત 28 -1 અને આ છે -6, તો 304. હવે પ્લસ માઇનસ માઇનસ, બરાબર. તો આ થવાના 27 × 6. તો અહીંયા 304 - 6 7 42, 6 2 12 + 4 16. તો 304માંથી આપણે 162 બાદ કરીએ તો કેટલા થવાના? આ 2 રહેશે, આ 2, 10માંથી 6 જશે તો 4, તો 142 જે છે તે આપણો જવાબ આવશે. એટલે આપણો જવાબ કેટલો છે? 142, ઓપ્શન નંબર એ. ચલો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો અહીંયા. તો આ બધું શીખા છે આપણે, બધાને ખ્યાલ આવી ગયો હશે કે ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પદ શોધવાનું હશે ત્યારે. એટલે અહીંયા T28 જોઈએ તો a = n-1d થી તમે આનું જે આ પ્રશ્ન જે છે તમે સોલ્વ કરી શકો. મને ખ્યાલ સુધી તો બધાને ખબર પડી જશે ને. જો હજુ પણ જેને ખ્યાલ નથી આવતો તો તમે ભાગ 1 બરાબર જો, ત્યાં મેં તમને એકદમ ડિટેલમાં સમજાવ્યું છે. ખ્યાલ આવ્યો બધાને? હવે તો આપણે એક્સરસાઇઝ કરતા છે એટલે થોડું આપણે ઝડપમાં પણ જશું અને મેં તમને કીધું તેમ જેમ રકમ આવે તેમ તમે પ્રશ્ન ફટાફટ સોલ્વ કરો. ચાલો આગળ વધીએ. 10, 16, 22, 28 સમાંતર શ્રેણીના 51 પદોનો સરવાળો શોધો. હવે આપણે 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો અહીંયા મિત્રો સરવાળો શોધવાનો છે તો આપણે સરવાળાની ફોર્મ્યુલા આપણે ઉપયોગ કરવો પડે. તો પ્રથમ તો આપણે જોઈએ કે પ્રથમ પદ કયું છે? a = 10. સામાન્ય તફાવત કેટલો છે? તો 16માંથી 10 બાદ કરવાના એટલે 6. અને કેટલા પદો લેવાના છે? 51 પદ લેવા છે. હવે પદ આપેલા છે તો SNની ફોર્મ્યુલા, સરવાળાની ફોર્મ્યુલા કઈ થવાની? તો n/2 2a + n-1d. તો આનો આપણે ઉપયોગ કરી શકાય. હવે n કેટલા છે? 51 છે, ભાગ્યા 2. twice એટલે 2 × 10, n-1 એટલે 51માંથી 1 અને તફાવત કેટલો છે? 6. તો 51 ભાગ્યા 2 થશે, આ થવાના 20 વત્તા 51માંથી 1 જશે તો 50, 50 × 6 એટલે 300. તો આ થવાના 51 ભાગ્યા 2 × 320 અને 320 છે તો 2 × 2 2 છંગ એટલે 160 થવાના. હવે 51 × 160 કરશું એટલે આપણો જવાબ આવશે. તો 51 × 16 કરી લખીએ. 16 છે તો 10 અને 6 ગણવાના. 51 × 10 510, 51 × 6 6 × 6 6 5 30. તો આ થવાના 6 1 ને 8 એટલે 8160 જે છે તે આપણો જવાબ આવશે. ફરીથી ઓપ્શન નંબર કયો છે? એ. ખ્યાલ આવ્યો મિત્રો? તો બીજો પ્રશ્ન તમે જુઓ કે આમાં સરવાળો કરવાનો છે પદોનો. એક્સરસાઇઝ આપણે કરતા છે તો બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે ખાલી સૂત્ર જો તમને ધ્યાનમાં આવી જાય એમાં રકમ મૂકો અને આપણે કિંમત જે છે તે શોધવાની છે. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, 1 + 5 + 9 + 13 + 17
237 સુધીનો સરવાળો કરવાનો છે, ફરીથી સરવાળો કરવાનો છે, પણ આની અંદર ફરક શું છે, આ પ્રશ્નમાં શું ફરક છે અને આગલા પ્રશ્નમાં શું ફરક હતો? તો મિત્રો અહીંયા તમને પ્રથમ પદ ખબર છે કેટલો છે 1. બીજું કે અહીંયા તમે તફાવત જુઓ તો 5 માંથી 1 કરું તો કેટલા થવાના 4, એટલે તફાવત કેટલાનો છે 4 નો છે. આમાં છેલ્લી રકમ તમને આપેલી છે કેટલો છે 237, પણ ખરેખર અહીંયા તમને શું નથી ખબર, તો આપણે અહીંયા એ નથી ખબર કે કેટલા પદો છે. ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા આપણે એ નથી ખબર કે કેટલા પદો છે, એટલે પ્રથમ તો આપણે શું કરવું પડશે, આ પ્રશ્નને પદો શોધવા પડશે કે કેટલા પદો છે. ને એના માટે ફરીથી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો કે Tn = a + n - 1d. હવે આનો ઉપયોગ કરો તો આ 237 છે, પ્રથમ કિંમત 1 છે, n પદ આપણે શોધવાના છે, તફાવત છે 4 નો. હવે આ બાદ જશે તો 237 માંથી 1 ઓછા થશે તો 236 થવાના, અને પછી બરાબર કેટલા થવાના n - 1 × 4. હવે 4 ને નીચે લઈ આવો તો n - 1 236 ભાગ્યા 4, એટલે n - 1 કેટલા થવાના 4 × 5 = 20, 4 × 9 = 36. તો n બરાબર 49, -1 આ બાદ જશે તો +1, તો n બરાબર n ની કિંમત કેટલી આવી 60. હવે જેવી તમને n ની કિંમત 60 મળે, તમને પ્રથમ પદ બી ખબર છે, તમને છેલ્લું પદ બી ખબર છે, તો અહીંયા સરવાળાની બીજી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી લેવાનો, જે તમને સિમ્પલ પડે, n/2 a + tn. આનો ઉપયોગ કરી લો. તો આપણી પાસે સરવાળાને બે ફોર્મ્યુલા છે, કાં તો twice a + n - 1d નો ઉપયોગ કર્યો છે, આપણે આગલા પ્રશ્નમાં કર્યો. કેમ કે આગલા પ્રશ્નમાં છેલ્લી રકમ કઈ હતી તે આપણે ખબર નથી, પણ અહીંયા જ્યારે તમને છેલ્લું પદ ખબર છે, પહેલું પદ ખબર છે ને તમારે n તો શોધવાનો જ છે, તો અહીંયા તમે n/2 a + tn નો ઉપયોગ કરો તો તમને સિમ્પલ લાગશે. તો અહીંયા n ની કિંમત 60 છે, તો 60 ભાગ્યા 2, એની કિંમત 1 છે અને છેલ્લી રકમ કઈ છે 237. તો અહીંયા 2 × 30 થઈ જશે, તો 30 ગુણ્યા આ 238 થવાના. તો શૂન્ય તો આવવાનું છે, 3 × 8 = 24, 3 × 9 = 10, 11, 3 × 6 અને 7. તો આન્સર કેટલો આવશે 7140, ઓપ્શન નંબર સી. ચલો બધાને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન નંબર 3. તો આપણે જોયું કે 3 પ્રશ્ન હતા અને 3ની અંદર અલગ અલગ જે છે પ્રશ્ન આપણે જોયા, અને તમને બધાને જ ખ્યાલ આવી ગયો હશે કે આખું રિવિઝન જેવું જ થતું છે, જ્યાં તમે ભાગ 1માં શીખ્યા અને ભાગ 2ની અંદર જે પ્રકાર શીખ્યા એનું. ચલો આગળ વધીએ. 23 અને 43 નો સમાંતર મધ્યક શોધો. અત્યારે જ આપણે શીખી ગયા. તો સમાંતર મધ્યક 23 અને 43 નો કેટલો થશે? તો સમાંતર મધ્યક જે છે એ થશે 23 + 43 ભાગ્યા 2. તો આ થવાના 6, 66 ભાગ્યા 2, અને એટલે કેટલા થશે 33 જે છે તે આપણો જવાબ. સિમ્પલ છે. બેઉ રકમનો મધ્યક શોધી કાઢવાનો, બેઉ રકમનો સરવાળો ભાગ્યા 2 કરશું એટલે આપણે સમાંતર શ્રેણી, આપણે સમાંતર મધ્યક આપણે મળી જશે. ચાલો ખ્યાલ આવી ગયો બધાને. આગળ વધીએ. 5મો પ્રશ્ન. સમાંતર શ્રેણી 3, 6, 9, 12, 300 નું છેલ્લેથી 11મું પદ શું હશે? છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. તો મિત્રો છેલ્લેથી 11મું પદ શોધવાનું છે, તો પ્રથમ તો આપણે શું શોધવું પડશે કે છેલ્લો પદ કયો છે, બરાબર? તો આપણે પહેલા છેલ્લો પદ શોધીએ, એનું 11મું પદ પર આવીએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે જવાબ કેટલો આવશે. તો પ્રથમ તો આપણે છેલ્લું પદ આપણે શોધવું પડશે કે ભાઈ છેલ્લું પદ કયું છે, અને છેલ્લું પદ શોધવા માટે Tn બરાબર a + n - 1d. જો પ્રશ્ન બરાબર સમજો, શ્રેણી આવે છે જેની છેલ્લો પદ કયો છે 300 છે. હવે 300 કેટલામું પદ જે છે તે આપણે શોધવાનું છે, પણ એની આગળનું 11મું પદ આપણે શોધવાનું છે. જો 11મું પદ આપણે શોધવું હોય તો પહેલે જે છે આ કયામું પદ જે છે તે આપણે શોધવું પડે. તો એટલા માટે જે છે કે પહેલે આપણે કેટલા પદો જે છે તે શોધવું પડે, અને કેટલા પદો પરથી મને ખબર પડે કે આનાથી આગળ 11મું પદ કયું આવશે. તો Tn છેલ્લું પદ કયું છે 300 છે, પ્રથમ પદ કયું છે 3 છે, n આપણે ખબર નથી, તફાવત કેટલો છે 6 માંથી 3 એટલે 3. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 300 માંથી 3 ઓછા થાય તો 297 થાય, બરાબર n - 1 × 3. તો n - 1 297 ભાગ્યા 3, તો n - 1 3 9 = 27, 3 9 = 27. તો n બરાબર કેટલા થવાના 99 + 1, એટલે કેટલા પદો છે 100 પદો છે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 300મું કયું પદ છે? તો 100મું પદ છે. હવે છેલ્લેથી 11મું પદ લેવાનું. હવે છેલ્લેથી તમે જે 11મું પદ લેશો ને તો શું થશે કે કેટલા 11મું પદ એટલે શું ખબર? 100 માંથી 11 ઓછા કરવા પડે. તો કેટલા થવાના? 6 માંથી 11 100 માંથી 11 ઓછા કરો તો 89 થશે. પણ જો તમે ગણતરી કરો ને કે 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91 અને કેવું આવે 90મું પદ 11મું આવશે. કયું આવશે? 90મું પદ 11મું આવશે. એટલે છેલ્લેથી જ્યારે તમારે કરવાનું હોય ત્યારે આપણે શું કરવું પડશે? એમાં +1 કરવા પડે, અને +1 કરવા પડે તો આપણે કયું પદ શોધવાનું છે?
90મું પદ આપણે શોધવાનું છે. કયું પદ શોધવાનું છે? 90મું પદ આપણે શોધવું પડશે. અને તમે રિવર્સમાં લખતા જાઓ ને તો બી તમને ખ્યાલ આવી જાય. બરાબર. હવે 90મું પદ આપણે મારે શોધવું હોય તો શું કરીશ? ફરીથી આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશ. પછી હું તમને શોર્ટકટ પણ બતાવી દઉં કે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશ કે 90મું પદ કયું, તો ફરીથી a + n - 1d. અહીંયા બધાને ખ્યાલ આવી ગયો. જો 100માંથી 11 ઓછા કરે ને તો 89 આવે, 89 આવે. પણ ખરેખર તમે રિવર્સમાં જો ગણતરી કરો ને કંઈ પણ વસ્તુ 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, તો 11મું પદ કયું આવશે? 90 આવશે. એટલે હંમેશા કેટલું કરવું પડે? +1 કરવું પડશે તમારે. હવે 90મું પદ શોધવાનું. તો 90મું પદ કેટલું છે? પ્રથમ પદ આપણને ખબર જ છે 3 છે. પદ કયું લેવાનું છે? 90મું. એટલે 90માંથી 1 અને તફાવત કેટલાનો છે? 3નો. તો અહીંયા 3 વત્તા આ કેટલા થવાના? 89 × 3. બરાબર. તો 3 વત્તા 3 9 = 27, 3 8 = 24 + 2 26. અને આમાં 3 ઉમેરીએ તો કેટલા થવાના? 270. એટલે પદ કયું આવશે? 270. છેલ્લેથી 11મું પદ. બધાને ખ્યાલ આવી ગયો? નહીં તો શું કરવાનું ભાઈ? 300 પછી એમાંથી 3 ઓછા કરવાના, 297, એમાંથી ઓછા કરો. એમ કરતાં કરતાં બી તમને જે છે જવાબ મળી જાય. બરાબર. 251 એમ કરતાં કરતાં તમે જાઓ તો તમને 270માં જે છે એ તમને 90મું પદ તમને આપી શકે. ખ્યાલ આવ્યો બધાને? તો અહીંયા પ્રશ્નની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું? પહેલાં તો આ કયું પદ છે એનાથી આગળ જો રિવર્સમાં જવું ને તો +1 કરવાનું ઇમ્પોર્ટન્ટ છે. +1 કરવાનું આપણે ધ્યાન રાખવું પડશે. ચાલો, બધાને ખ્યાલ આવ્યો? આગળ વધીએ. જો a = 2 હોય, d = 4 હોય તો s20 બરાબર કેટલા? s20 બરાબર કેટલા? હવે અહીંયા તમે જો તો a ની કિંમત 2 આપી છે, તફાવત 4 આપ્યો છે, અને તમને અહીંયા s20 કીધા છે. એટલે n બરાબર કેટલા આપી દીધા છે? 20. અને તમારે સરવાળો શોધવાનો છે. તો મારી પાસે a છે, d છે અને n છે. તો કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશ? n/2 2a + n - 1d. આનો ઉપયોગ કરું એટલે જવાબ મળી જશે. n કેટલા થવાના? 20/2. આ 2 × 2a. n 20માંથી 1 તફાવત કેટલાનો છે? 4નો. તો આ થવાના 10, કેમ કે 2 × 10 થઈ 20 થઈ જાય. 2 × 10 = 20 થાય. આ થવાના 4. 19 × 4 = 76 થવાના. 4 9 = એટલે બરાબર. તો અહીંયા જે છે તો 76 + 4 એટલે કેટલા થવાના? 80. તો આ જવાબ કેટલા આવશે? 800 છે ઓપ્શનમાં. હા, ઓપ્શન નંબર બી. સિમ્પલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. સરવાળાની ફોર્મ્યુલા તમે ઉપયોગ કરો, કેમ કે a છે, d છે અને n છે. તો ત્યાંથી તમને જવાબ મળી જશે. ચાલો, ખ્યાલ આવ્યો બધાને? આગળ વધીએ. જો 3 + 5 + 7 + 9 n પદ સુધી બરાબર 288 થાય તો n ની કિંમત શોધવાની છે. હવે મિત્રો અહીંયા જે છે તમને એમ કહેવા માંગે છે કે 3 + 5 + 7 + 9નો બધાનો સરવાળો કરીએ તો એ સરવાળો કેટલો થાય છે? 288 થાય છે. તો એમાંથી n ની કિંમત શોધવાની છે. એટલે આ આપને સરવાળો આપ્યો છે. શું આપ્યો છે? સરવાળો, SN આપ્યો છે. બરાબર. અને ત્યાંથી આપણે શું શોધવાનું છે? કે n ની કિંમત કેટલી છે તે શોધવાનું છે. આ બધાનો સરવાળો કરીએ તો એ જવાબ કેટલો આવે છે? 288 આવે છે. તો એમાંથી n ની કિંમત શોધવાની. તો SN ની ફોર્મ્યુલા આપણે જોઈએ તો n/2 SN ની ફોર્મ્યુલા n/2 2a + n - 1d. આનો આપણે ઉપયોગ કરી શકાય, કેમ કે છેલ્લું પદ તો આપણે આમાં ખબર જ નથી. એટલા માટે આપણે આનો ઉપયોગ કરશું. જેમાં 3 જે છે એ પ્રથમ પદ છે. તફાવત આપણે જોઈએ તો d = 5માંથી 3 એટલે 2 મળી જશે. અને SN મને આપ્યું છે 288. એટલે રકમ જો આપણે મૂકીએ તો SN બરાબર કેટલા છે? 288 છે. આ મને કિંમત ખબર છે. n મારે શોધવાનું છે. 2a એટલે 2 × 3 થાય પ્લસ n - 1 તફાવત કેટલાનો છે? 2નો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ખાલી રકમ મૂકી છે આપણે. a ની કિંમત 3, d ની કિંમત 2 અને n આપણે શોધવાનું છે. હવે આ 2 ને આ બાજુ મોકલી આપીએ આપણે તો કેટલા થશે? 2 8 = 16, 2 8 = 16 + 1 17, 2 2 = 4 + 1 5. તો 576 થવાના. બરાબર. n × આ કેટલા થવાના? 6 વત્તા બરાબર આ કેટલા થશે? 2 અંદર જશે તો 2n - 2 થશે. 2n - 2 થશે. તો અહીંયા 576 બરાબર n × આ 2n 6માંથી 2 જશે તો કેટલા થવાના? 4. બરાબર. હવે અહીંયાથી જે છે 576 બરાબર n ને અંદર મોકલીએ તો 2n² + 4n થવાના. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આમાંથી 2 હું કોમન કાઢી શકું. 2 કોમન કાઢી શકું. એટલે 576 બરાબર જો હું 2 કોમન કાઢી લઉં તો n² + 2n થાય. ખાલી કેલ્ક્યુલેશનને સિમ્પલ કરવા માટે
તો અહીંયાથી આ બે દુ 4, અહીંયા 2 આવશે ઉડશે, બરાબર. 2 8 ઝા 16 અને 2 8 ઝા 16. તો અહીંયાથી n² + 2n. હવે 288 આ બાજુ તો -288 બરાબર 0. તો આ પ્રમાણે જે છે એક સમીકરણ આવશે, ક્વોડ્રેટિક ઇક્વેશન એક બને તમારું. તો અહીંયા મિત્રો થોડી ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા શું કર્યું, 2n + 4 છે, તો પહેલાં n ને અંદર મોકલી આપ્યા, પછી 2 કોમન કર્યા, 2 થી અહીંયા પાછા આપણે ઉડાડીએ તો 288 થવાના, એટલે n² + 2n - 288 બરાબર 0 છે. તો હવે 288 ના આપણે અવયવ પાડવાના. હવે 288 ના અવયવ પાડીએ તો ખરેખર 2 × 144 થાય, અને 144 એટલે 12 × 12 થાય, બરાબર. તો અહીંયા જો હજુ આપણે જોઈએ તો આ 4 × 3, આ 4 × 3, તો 4 ચોક 16, 3 તાલી 9 દુ 18, એટલે 16 × 18 કરીએ તો ચાલી જાય, કેમ કે આપણે માઇનસ કરીને વચ્ચે કેટલા લાવવાના છે, 2 લાવવાના છે. તો અહીંયા જે છે આપણે બધા અવયવ પાડ્યા, 4 ચોક 16, 9 દુ 18, તો 16 × 18 આપણું સેટ થાય. હવે 16 × 18 આપણું સેટ થાય એટલે n², અહીંયા 18n - 16n - 288. આના માટે તમારે જે છે ક્વોડ્રેટિક ઇક્વેશન શીખવું પડે. અને જો ક્વોડ્રેટિક ઇક્વેશન તમને ખ્યાલ નહીં આવે તો n ની કિંમત તમારે ઓપ્શનમાંથી મૂકવાની, જવાબ તમારો 0 આવી જવો જોઈએ. જો n ની કિંમત તમે અહીંયા જુઓ કે જે જવાબ આવશે એ તમે અહીંયા મૂકશો તો તમારો જવાબ 0 આવવો જોઈએ. તો પ્રથમમાં જો n કોમન કરું તો n + 18, -16 કોમન કરું તો ફરીથી n + 18 બરાબર 0. એનો અર્થ એ થાય કે n + 18 અને n - 16 બરાબર 0. તો n + 18 બરાબર 0 થાય તો એના પરથી n ની કિંમત -18 થાય, અને n - 16 બરાબર 0 થાય તો અહીંયાથી n ની કિંમત કેટલી થવાની, 16. આપણે તો પોઝિટિવ રકમ જોઈએ કેમ કે સંખ્યા આપેલી છે, તો જવાબ કયો આવશે, ઓપ્શન નંબર C 16. ખ્યાલ આવ્યો મિત્રો? થોડો લેન્ધી પ્રશ્ન છે, મેઇન વસ્તુ ક્વોડ્રેટિક ઇક્વેશન આવી જાય, પરંતુ મેં તમને કીધું કે અહીંયાથી પણ ઓપ્શન મૂકીને તમે સોલ્વ કરી શકો. જો 16 તમે અહીંયા મૂકતે તો તમારો જવાબ 576, અહીંયા મૂકતે તો તમારો જવાબ 0 આવી જાય. એ પ્રમાણે પણ ઓપ્શનથી પણ તમે જવાબ લાવી શકો. ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન જ્યારે સીધો નહીં આવે તો ઓપ્શનથી પણ તમે સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. અમીને ચિત્રકામ માટે શરૂઆતમાં ₹700નું મહેનતાણું મળે છે. ચિત્રકામ માટે શરૂઆતમાં એને કેટલા મહેનતાણું મળ્યું, ₹700. જો ત્યારબાદ દર મહિને મહેનતાણામાં ₹200નો વધારો થાય, જો દર મહિને એમાં ₹200નો વધારો થાય તો એક વર્ષમાં તેને કુલ કેટલું મહેનતાણું મળ્યું હશે. તો એક વર્ષમાં એને કેટલું મહેનતાણું મળ્યું એટલે કુલ આપણે મહેનતાણું શોધવાનું છે આપણે. તો મિત્રો અહીંયા પ્રશ્ન જે છે ને એમ આ રીતે લાગે, પણ ખરેખર પ્રશ્ન કોનો છે, સમાંતર શ્રેણીનો છે. જો પ્રશ્ન બરાબર સમજીએ તો અમીને ચિત્રકામ માટે શરૂઆત ₹700નું મહેનતાણું મળે છે. એટલે શરૂઆતમાં મહેનતાણું કેટલું મળ્યું, ₹700. એટલે ખરેખર પ્રથમ કેટલા મળવાના, ₹700. હવે જો આ શા માટે સમાંતર શ્રેણી છે, કેમ કે તમને પ્રથમ તો ₹700 મળવાના, ત્યારબાદ દર મહિનામાં મહેનતાણામાં 200નો વધારો થાય, એટલે બીજા વખતે ₹200 વધ્યા તો 900 થવાના, ત્રીજા વખતે પાછા 200 વધશે તો 1100 થવાના, પાછા 200 વધશે તો 1300 થવાના. એટલે અહીંયા શ્રેણી કઈ બની ગઈ, સમાંતર શ્રેણી બની ગઈ, જેમાં દરેક બે રકમ વચ્ચે તફાવત કેટલાનો આવવાનો, 200નો આવવાનો. એટલે તફાવત તમને મળી જાય 200નો. પ્રશ્ન બધાને ખબર પડી. ₹700નું મહેનતાણું છે, દર મહિને ₹200 વધે તો બીજા મહિને 900 થવાના, પાછા 200 વધશે તો 1100 થવાના, પાછા 200 વધશે તો 1300 થવાના. તો અહીંયા પ્રથમ પદ કયું બનવાનું, 700. દરેક બે સંખ્યા રકમ વચ્ચેનો તફાવત કેટલો થવાનો, 200. અને આપણે એમ શોધવાનું છે કે એક વર્ષમાં કુલ મહેનતાણું કેટલું મળ્યું, એટલે આપણે એક આખા વર્ષમાં કુલ મહેનતાણું આપણે શોધવાનું છે. અને વર્ષની વાત કરી છે એટલે n બરાબર કેટલા થવાના, 12. આખા વર્ષમાં કેટલા મહિના આવવાના, 12 મહિના. દર મહિને ₹200નો વધારો થાય અને આપણે કુલ શોધવાનું છે, એટલે સરવાળો મારવાનો છે. તો સરવાળો એટલે શું, તો n/2 twice plus n - 1d, આનો આપણે ઉપયોગ કરવો પડે. તો મિત્રો અહીંયા n ની કિંમત 12 છે, 12/2, twice એટલે 2 × 700 વત્તા 12 માંથી 1 અને તફાવત કેટલાનો છે, 200નો છે. તો અહીંયા તમે જોઈ શકો કે 2 6 = 12. હવે આ થવાના 1400, આ થવાના 11 × 2 એટલે 2200 થવાના. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો અહીંયા 6 × કેટલા થવાના, 1400 વત્તા 2200 એટલે 006, તો 3600 થવાના. અને 3600 × 6 કરીએ તો 216 એટલે 21600 જે છે એ થશે કુલ મહેનતાણું. તો અહીંયા કુલ મહેનતાણું કેટલું થવાનું, 21600. તો મિત્રો અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો કે અહીંયા સીધું નથી આપ્યું, પણ પ્રશ્ન બરાબર સમજીને જો તમે કરો તો તમને ખ્યાલ આવી જાય કે આ પણ એક સમાંતર શ્રેણીનો જ પ્રશ્ન છે. તો અહીંયા આપણે જોયા કે વિવિધ પ્રકારના પ્રશ્ન આપણે જોયા, અલગ અલગ પ્રકારના પ્રશ્ન જે છે આ એક્સરસાઇઝમાં આપણે જોયા છે. તો મિત્રો અહીંયા જે છે કે આજનો સેશન જે છે ભાગ 2 તે અહીંયા પતે છે. જો તમને અમારા વિડીયો ગમતા હશે તમે તો એને પ્લીઝ લાઇક કરો, શેર કરો અને તમારા સર્કલમાં સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.